નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો સોના અને ચાંદીની બજારમાં વાત કરીએ તો અમેરિકાની મોંઘવારીના મહત્વના આંકડા જાહેર થયા તે પહેલાં રોકાણકારોની નફારૂપ વેચવાલી એટલે કે પ્રોફિટ બુકિંગ વધી છે। આની અસર સોનાના ભાવ પર પણ જોવા મળી રહી છે। બુધવારના રોજ 10 જૂનના રોજ સ્થાનિક બજારમાં સોનું છે એ 1.5 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરથી નીચે સરકી ગયું। MCX પર 24 કેરેટ સોનાનો ભાવ 1,48,000 રૂપિયાની આજુબાજુ મિત્રો જોવા મળ્યો છે। આ ઉપરાંત એક જ ટ્રેડિંગ સેશનમાં 3,500થી વધુનો ઘટાડો છે। 13 મેના રોજ સોનું 1,64,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું હતું। તે સ્તરથી અત્યાર સુધીમાં કિંમતમાં આશરે 9% સુધીનો ઘટાડો આવી ચૂક્યો છે। LKP સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સી રિસર્ચ એનાલિસિસ જતીન ત્રિવેદીના જણાવ્યા અનુસાર 13 મેના રોજ આયાત ડ્યુટી એટલે કે ઇમ્પોર્ટ ડ્યુટી વધ્યા પછી સોનામાં જે તેજી આવી હતી તે મુખ્યત્વે સ્થાનિક ખર્ચ વધવાના કારણે હતી। તેના સોનામાં કોઈ નવી લોંગ ટર્મ તેજીના સંકેત તરીકે જોવા નથી મળી રહી। આ ઉપરાંત બજારમાં ધ્યાન ફરીથી વૈશ્વિક આર્થિક સંકેતો અને અમેરિકાની અર્થવ્યવસ્થા પર પરત ફર્યું છે। આ જ કારણે રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ શરૂ કરી દીધું છે અને સોના પર દબાણ વધ્યું છે। નિષ્ણાતોનું કહેવું છે કે આયાત ડ્યુટી વધ્યા પછી સોનું ખૂબ જ ઝડપથી 1.65 સુધીના લક્ષ્યાંક સુધી પહોંચી ગયું હતું। જો કે આ તેજી નીતિગત નિર્ણયના કારણે હતી। ત્યારબાદ ઘણા રોકાણકારોએ ઊંચા સ્તરે નફો વસૂલ્યો હતો। આ સમયે રોકાણકારોની નજર અમેરિકાના મોંઘવારીના આંકડા પર બજારને ચિંતા છે કે મોંઘવારીની અપેક્ષા કરતાં વધુ રહેશે તો US ફેડરલ રિઝર્વ વ્યાજદરોને લાંબા સમય સુધી જાળવી રાખી શકે છે। આ જ કારણ છે કે સોનામાં નવી ખરીદી હાલ પૂરતી મર્યાદિત દેખાઈ રહી છે અને રોકાણકારો સાવધ છે। માર્કેટ એક્સપર્ટના મતે સોના માટે આગામી મહત્વના રિપોર્ટ્સ 1,45,000 પ્રતિ 10 ગ્રામની આસપાસ છે। જો કિંમતો વધુ નબળી પડે છે તો આ સ્તર મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। બીજી તરફ સોનાની વાત કરીએ તો 1,55,000 આજુબાજુ પ્રતિ 10 ગ્રામમાં એક મજબૂત રેસિસ્ટન્સ માનવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત જે રોકાણકારો સોનામાં રોકાણ કરવા માંગે છે એમના માટે તેઓ એક સાથે મોટી રકમ લગાવવાના બદલે અત્યારે સોનામાં SIP દ્વારા અથવા તો જે ETF છે એના દ્વારા ધીમે ધીમે ખરીદીની વ્યૂહરચના અપનાવી શકે છે। અને જેમ જેમ સોનું નીચે જાય એમ પોતાની જે બાઇંગ છે એ મિત્રો સુધારી શકે છે। આ એક એવું પરિબળ છે જેના કારણે તમને લોંગ ટર્મમાં સારું એવું પ્રોફિટ જોવા મળી શકે છે। તો મિત્રો આ હતા આજના સોના અને ચાંદીના તાજા સમાચાર અને ભાવ। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને ખાસ શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।